ગુંદાળા ગામની માલપાથી મગન જોશી આવી ડેલીએ ઉભા રહી મોઢાની માલપાથી અવાજ કર્યો, સેવસરામભાઈ ઘરે? પોતાના ગરીબ ખોરડાની માલપાથી ઓસરીમાં ફળિયામાં આવીને વસરામભાઈ આમ જોયું ને મગનભાઈ જોશી કે એના શસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા કે રાતે બોલી હતી ને, એ મારા દુબળાની દેવી મારી મેલડી બોલી હો. મનની માલપા આવો ઓરતો નહીં બોલે અને મેલડી બોલી સત્ય છે, પણ પોતાની જે અંતરના ઊંડાણની હતી ને, કવિ કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય, સોરે બેહીન નો સિતરાય મારા સિતની વાતો શંકરા. પોતાના કોઠાની હતી, પોતાના પેટમાં જ રાખ્યો. પણ મગનભાઈ જોશીએ તેથી એટલું કીધું કે વજરામભાઈ તારા મોઢાની માથે નૂર કેમ નથી ભાઈ? કોઈ વેદના છે, કોઈ દુઃખ છે? ત્યારે વજરામભાઈ મગનભાઈ જોશીને ટીસણ ઉપર બાજુમાં બેઠેલા હાથ મેકીને એટલું કીધું, ભાઈ સમય માઠો હાલે છે, બીજું તો કાંઈ નહીં. હે સમય મોડો છે. આંગણાની માલપા બબે દીકરીઓ છે, અમારા ઘરેથી બાઈ છે. જન્મ દેનારી જનેતા રૂપામાં છે, અને કામ ન મળે ને આ 5000 રૂપિયા અને હાલ તારો સામાન તૈયાર કરી, હાલ મારા ગુંદાળાની માલપા મારી વાડીએ ખાઈ પીને રહેજે અને મોજ કરજે. હાથની માલપા 5000 રૂપિયા લીધા ને બાપ. વસરામભાઈ ની આંખોના ખૂણા ભીના થઈ ગયા. એના મઠમાં બેઠેલી માં રવિજી યાદ આવી. રાતે સપને માં મેલડી આવતી ને મેલડી યાદ આવી. હો મારી દેવી, મારા બાપની દેવી, આજ હું વસરામ ગરીબ છું પણ મારી દેવી તું ગરીબ નથી. હો મળી આજ મારો સમય છે ત્યારે મારે કોકની સામે લાંબો હાથ કરવો પડે ને, અને સમયને પકડી લે એને જ માણસ કહેવાય. હો બાપ 5000 રૂપિયા લઈ ગામમાં જેનું લેણું દેણું હતું ભરપાઈ કરી. ચંપાબેન ને રૂપામાને પોતાની બે નાની નાની દીકરીઓ ઢીંગલીઓને લઈ અને ફરીવાર પાછું બાપ પરદેશના પર્યાળ, બારગામ એટલે પરદેશ કહેવાય છે. ખંભે લુગડાનો બસકો રહી ગયો છે, નાની દીકરીઓ રહી ગઈ છે હાથમાં. અને મગનભાઈ જોશી આરે તેથી આ કીડી ગામની માલપાથી વસરામભાઈ પોતાના કબીલા કુટુંબને પરિવારને લઈ અને ગુંદાળા ગામની સામે આવ્યા. મારી દેવને યાદ કરે બે માણા અને વ્રત જેના માંથી રૂપામાં બે દીકરીઓને લઈ અને આ પાંચેય વ્યક્તિ મગનભાઈ જોશીની હારે હાલી નીકળ્યા. ક્યાં જાય? ગુંદાળા ગામની માલમાં મગનભાઈ જોશી કામ કરતા કરતા માણસ છે ને આદમી દાઢી મૂછના ધણીનું તો કાળજું થોડું કઠણ હોય બાપ, પણ જન્મ દેનારી જનેતા માવડીઓ બેઠી ને પુરુષ જેટલું એનું કાળજું ન હોય.
ખેતી કામ કરતા કરતા ચંપાબેન ની આંખોના ખૂણા ભીના થયા ને રડવા માંડ્યા ને ઓરતો આવ્યો, અરે દેવી, હે મારા બાપના ઘરે તો મેં આવું દુઃખ નથી જોયું. આજે આ ગામ તો 5-25 દીએ બીજું ગામ. આ ભામે નજર કરી આંખમાંથી બોર બોર જેવડા આહોડા ધરતી માથે પડે ને એટલું તેથી ઓરતો આવ્યો ચંપાબેન કે માં માડી, આ કીડી ગામની માલપા અમારી તો નહીં પણ કોઈ અમારા દાણા પરિવારના કોઈ વડવાનું એવું પુનાનથ નહીં હોય કે અમારી ગરીબાઈનો અંત આવે. પણ ખેતી કામ કરતા કરતા ચંપાબેન રોવા માંડ્યા. વૈશ્રામભાઈ ની નજર વહી ગયો જઈ અને એને ખંભે હાથ મેકીને એટલું કીધું કે ગાંડી આ શું કરે છે? ધ્રુવકા મેકીને ચંપાબેન રોવા માંડ્યા. સ્વામીનાથ આપણી ગરીબાઈ કેદી ખૂટશે? પણ બાપ રાતે જે સપનામાં આવીને મેલડી કીધું કે દી ઉગે ને ગુંદાળાની માલપાથી મગન જોશી આવશે ને 5000 આપશે, આ ખાતરી થઈ ગઈ ને. એટલે વૈશ્રામ બાપાને અંતરની માલપા મારી મેલડીના નામની ગાંઠ લાગી ગયો, જેને તાર બંધ થઈ ગયો. તો મહિને 15 દી મારી મેલડી આપણી ભૂખ ભાંગી નાખશે. ખેતીની માલપા રાત દી તન તોડ મહેનત કરે. પણ જેના હાડની માલપા મારી મેલડીના નામ રંગાઈ ગયેલો, જેને મેલડી હારે તાર લાગી ગયેલો, પોતાની ઈષ્ટદેવને યાદ કરે, ડગલે અને પગલે મગનભાઈ જોશીની વાડીની માલપા ડગલે ને પગલે પછી વૈશ્રામભાઈ મેલડી 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 જેને તાર લાગી ગયો છે. મેલડી કે ભોંયે પથારી તને ભૂખ્યો હુવારો, તારા દેહની પડાવી દઉં ખાલ, આટલું દુઃખ દેતા જો વૈશ્રામ મને મેલડીને નો છોડીને તો પછી તને કરી દઉં ન્યા. દિવસ ઉગે રાત વીતે ને દિવસ ઉગે, દિવસ ઉગે ને રાત વીતે. બે માણસ એક બાજુ ખેતી કામ કરે છે, રૂપામાં બે દીકરીઓને લઈને બદામના ઝાડ હેઠે બેઠા છે. અને તેથી વૈશ્રામભાઈ ના ખિસ્સાની માલપા બીડીના પૈસા નો રહ્યા ને. આદમી જેવો આદમી છે સાહેબ, રોઈ નો હકે પણ આહુડા ને પી જાય. ક્યાં જાવ? આ અજાણ્યું ગામ છે, પારકું ગામ છે. મને ઉધારે કોણ આપે? તેથી મારો દયાનો સાગર, મારી જોગમાયા, મારી પ્રભાતના પોરની, મારી ઈતરિયાના ટીંબાની, મારા દરબાર ગઢની કાળી નાગણી, મારી મેલડી ધોળા દી આવ્યો છે. હાથની માલપા ખડ વાઢવાનું દાંતડું રહી ગયું છે, એક હાથની માલપા લુગડું રહી ગયું છે, અને રબારણનો વેશ લઈ અને તેથી મારી ઈતરિયાના ટીંબાની મેલડી ગયો છે. શેઠે શેઠે મારી મેલડી હાલી નીકળ્યા. વાડીના શેઠાની માથે ધીમે 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 ડગલા માંડી, હાથની માલપા દાંતડું રહી ગયું છે, એક હાથમાં લુગડું રહી ગયું છે.
અને રબારણનો વેહ લઈ અને મારી ઉગતાની મેલડી ક્યાં ગઈ? જ્યાં રૂપામાં બેઠા હતા ન્યા જઈને ઊભી રહી. હો મારી આ વાડીની માલિપા મને ખડ લેવા દેશો? રૂપામાં આમ જોયું, મારી આ વાડીની માલિપા મને ખડ લેવા દો ને તો લ્યો આ 10 રૂપિયા તમારા દીકરાને દેજો, એક ગાંહડી ખડ લઈને હું હમણાં વહી જઈશ. હાથની માલિપા 10 રૂપિયા દઈ અને પછી ખાડ ખાડ દાંત કાઢી ને તેથી રૂપામાં ને મારી મેલડી એટલું કીધું કે મારી હે માં, આ પેટ હતું ને પેટ રૂપામાં દેખાડ્યું. મારી આ મારું રૂપ, આ પેટ રહ્યું ને આ મારું બનાવટી પેટ છે. એટલે રૂપામાં માનની માલિપા વાતને ઘટક દઈને ઉતારી ગયા કે બાઈ માણાનું પેટ છે અને એમાં આ બાઈ એમ કહે છે કે આ બનાવટી પેટ છે. અને તેથી રૂપામાં એટલું કીધું કે બેન બનાવટી પેટ એનું કારણ. અને તેથી દરિયાની માલિપા જેમ લોટ ઉછળે ને સાહેબ, એમ પેટની માલિપા જેમ સમુદ્ર ગાતો એવો અવાજ આવ્યો ને, રૂપામાં બી ગયા છે. બદામના ઝાડ હેઠેથી બે દીકરીઓને લઈને ઉતાવળા ડગલે મીડ્યા હાલમાં. ક્યાં ગયા? સંપાબેન અને વૈશ્રામભાઈ જ્યાં ખેતી કામ કરતા ને